નમસ્કાર, ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. આજે વાત કરી રહ્યા છે આ ખાસ કાર્યક્રમમાં ટેડ અને ટેડેક્સ ટોક. બિલકુલ સૌ લોકોને એવું હશે કે ટેડ અને ટેડેક્સ ટોક એટલે શું, અને ખાસ આજે આ વિષય પર એટલે જ વાત કરવી છે કારણ કે અમદાવાદમાં પણ આ જ ટોક શો યોજાવાનો છે અને આને કહી શકાય કે ટેડ અને ટેડેક્સ ટોક વિશે માઇનર એક અંતર જોવા મળતું હોય છે. ખાસ આ ટેડ અને ટેડેક્સ ટોકની વાત કરીએ તો જેમાં જે પ્રભાવશાળી વ્યક્તિત્વ હોય છે તે પોતાના વિચારોને અને સાથે વાત કરીએ તો જે ટેકનોલોજી છે કે પછી મનોરંજન છે કે પછી એજ્યુકેશન છે, ઘણા બધા એન્ટરટેનમેન્ટ છે, આ બધાની જે વસ્તુ છે માહિતી પૂરી આપે છે. અને આ જે પ્લેટફોર્મ ઊભું કરવામાં આવે છે તેમાં જે વિચારો હોય છે તે રજૂ કરવામાં આવતા હોય છે, લોકો સમક્ષ તે પ્રસ્તુત કરવામાં આવતા હોય છે. કહેવાય છે કે જે પ્રભાવશાળી વક્તત્વ જે ધરાવે છે એટલે કે જે સારું એવું બોલી શકે, જે સ્પીકરો હોય છે મોટા મોટા, તે પોતાના વિચારોને લોકો સમક્ષ રજૂ કરતા હોય છે. ખાસ આની વાત કરીએ 1984માં ટેડની એક પરિષદ દરમિયાન આનું આયોજન થયું હતું અને ત્યારથી જ અત્યાર સુધી ઘણા એવા કાર્યક્રમો યોજાયા કે જેમાં ઘણા એવા લોકોને માર્ગદર્શન મળ્યું છે. અને આમાં વાત કરીએ તો અમદાવાદમાં પણ આ ઇવેન્ટ યોજાવાની છે કે જેમાં ક્લાઇમેટને લગતા જે અત્યારે ચેન્જીસ આવી રહ્યા છે તેને લઈને વાત કરવામાં આવશે. ખાસ આજે વાત કરવી છે કે ટેડ અને ટેડેક્સ ટોક શું છે અને તેમાં વચ્ચે તફાવત શું રહેલો છે, અને સાથે જ અમદાવાદમાં પણ જે ઇવેન્ટ યોજાવાની છે તે ટેડ ટોક વિશે પણ આપણે જાણવાનો આજે પ્રયત્ન કરીશું. આપણી સાથે બે વિશેષ મહેમાન આપણી સાથે જોડાયા છે. વેદાંત બ્રહ્મભટ્ટ કે જેઓ ડિરેક્ટર અને ઓર્ગેનાઇઝેશન છે ટેડેક્સના, અને સાથે જોડાયા છે કુશલ ભુવા કે જેઓ પ્રોડક્શન લીડ છે. આ બંનેનું હાર્દિક સ્વાગત છે. નમસ્તે, થેન્ક યુ સો મચ. વેદાંતભાઈ, આપણે સૌપ્રથમ વાત કરીએ તો ટેડ અને ટેડેક્સ ટોક આ શું છે, કારણ કે ઘણા એવા લોકો હશે કે જેને આના વિશે ખ્યાલ નહીં હોય, પરંતુ આ એક એટલું મોટું પ્લેટફોર્મ માનવામાં આવે છે કે જ્યાં જે પ્રભાવશાળી વ્યક્તિત્વ હોય છે તે પોતાના વિચારોને, ખાસ કરીને મનોરંજન હોય કે પછી ટેકનોલોજી હોય કે પછી જે માહિતી હોય છે, ઇન્ફોર્મેશન આપવાની પણ જે આ પ્લેટફોર્મ છે, આ પ્લેટફોર્મ વિશે ખાસ લોકોને જણાવશો કે આ ટેડ અને ટેડેક્સ ટોક શું છે? જે ટેડ ટોક છે એમાં મેઇન મુદ્દો એ જે છે કે આપણે આઈડિયાઝને એક સ્ટેજ આપીએ. ઘણીવાર એવું થાય છે કે એક આઈડિયા ખાલી એક સ્ટેટમેન્ટ નથી હોતું, એની વિશે બીજા ઘણા બધા વેરિયેબલ્સ હોય છે એની જોડે. તો આપણો મેઇન ટેડનો મુદ્દો એ જ છે, મેઇન ગોલ એ જ છે કે આપણે આઈડિયાઝને એક સ્ટેજ આપીએ, ગ્લોબલ સ્ટેજ આપીએ. ટેડનું આખા વિશ્વમાં બધે નેટવર્ક છે. દેર આર ઓવર 32 મિલિયન ફોલોઅર્સ ટેડેક્સના યુટ્યુબ ઉપર અને બીજા બધા નેટવર્ક ઉપર પણ. તો મેઇન એ જ છે કે ટેડના જે આઈડિયાઝ છે, આપણી કમ્યુનિટીના જે આઈડિયાઝ છે એમને એક ગ્લોબલ સ્ટેજ મળે. જી બિલકુલ. કુશલજી, જે પ્રમાણે વેદાંતભાઈએ વાત કરી એમ કે ટેડ ટોક અને ટેડેક્સ ટોક શું છે, સાથે વાત કરીએ તો આનું આયોજન કઈ રીતે કરવામાં આવતું હશે, કારણ કે જ્યારે પ્રભાવશાળી વ્યક્તિત્વ અને ખાસ કરીને જે મોટા મોટા સ્પીકર્સ હોય છે તે આ પ્રમાણેનું જ્યારે તેમના સ્પીચનું જ્યારે આયોજન કરવામાં આવતું હોય ત્યારે કઈ રીતે તેનું સેટઅપ કરવામાં આવે છે ટેડ અને ટેડેક્સ ટોકમાં? તો એમાં એવું હોય છે, જે ટેડેક્સ ટોક્સ જ્યારે થતા હોય છે તો એના પ્રકારમાં જે સ્પીકર્સ અમે સિલેક્ટ કરીએ છીએ, જે સ્પીકર્સ હોય છે એ લોકોનું કમ્યુનિટી રીચ શું હોય છે, પછી કમ્યુનિટી રીચ પ્રમાણે એમને જે વિષય પર અમે એમને જે બોલવાનું હોય છે એ વિષય એમને કેવી રીતના, એ વિષય પર એમને શું કામ કરેલું છે, અને એ વિષય બાદ અમે એ જોઈએ છીએ કે એ લોકોને અને એ લોકોની અવેબિલિટી શું છે, પ્લસ અમે લોકો લોકેશન પણ છે અને પછી પોસ્ટ પ્રોડક્શન, પ્રી પ્રોડક્શન એવું બધું પણ જોવામાં આવે છે. અકોર્ડિંગ ટુ ધ સમ રૂલ્સ ઓફ ટેડેક્સ અમારે એવી રીતના કરવાનું હોય છે. જી બિલકુલ. વેદાંતભાઈ, શું તફાવત રહેલો છે ટેડ ટોક અને ટેડેક્સ ટોક વિશે, કારણ કે જ્યારે વાત કરીએ તો ખૂબ જ આમ તો જોવા જઈએ તો ખૂબ જ માઇનર એવું અંતર છે, પરંતુ જ્યારે વાત કરીએ પ્લેટફોર્મની કે જ્યાં વિચારો રજૂ કરવામાં આવતા હોય, લોકો સમક્ષ માહિતી પૂરી પાડવામાં આવતી હોય, ત્યારે આને સમજવું પણ ખૂબ જરૂરી છે કે ટેડ ટોક અને ટેડેક્સ ટોક વિશે શું અંતર રહેલું છે. બિલકુલ. ટેડેક્સ અને ટેડ વિશે ઘણું અંતર છે. જે ટેડ છે એ ટેડ કોન્ફરન્સીસ છે અને એ ગ્લોબલી થાય છે. એ ન્યુયોર્કમાં સૌથી વધારે થાય છે. સો એમાં કેવું કે આખા વિશ્વમાંથી બધા સ્પીકર્સ આવે છે. અને ટેડેક્સમાં શું છે કે ટેડેક્સ લોકલ છે, એટલે આપણી જે કમ્યુનલ આઈડિયાઝ જે હોય ને, ફોર એક્ઝામ્પલ આપણા ગુજરાતી કમ્યુનિટીઝના કોઈ સ્પીકર્સ છે જેમને એમના આઈડિયા શેર કરવા છે, સો ટેડેક્સ એના માટેનું સ્ટેજ છે કે લોકલ કમ્યુનિટીને ગ્લોબલ સ્ટેજ આપે છે. અનલાઇક ટેડ જે ઓલરેડી ઇન્ટરનેશનલ છે, એ ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસ હોય છે.
જી બિલકુલ. તો જ્યારે વેદાંતભાઈએ જણાવ્યું એમ કે જે પ્રમાણે ટેડ અને ટેડેક્સ ટોકની વાત કરીએ તો ટેડ એ ગ્લોબલી હોય છે અને સાથે ટેડેક્સની વાત કરીએ તો તે લોકલ કોમ્યુનિટીને પ્લેટફોર્મ આવતું હોય છે. કુશલભાઈ, જે પ્રમાણે વેદાંતભાઈએ વાત કરી તો ખાસ જ્યારે આ પ્રમાણેનું આપણા ત્યાં ટેડેક્સનું આયોજન મોસ્ટલી થતું હોય છે ત્યારે તેમાં કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવતું હોય છે, ખાસ કરીને ટેડેક્સમાં? ટેડેક્સમાં અમે એ બાબતોનું ધ્યાન રાખીએ છીએ કે પહેલાં જે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ જે ટેડ અમને આપે છે એ પ્રમાણે અમે સ્પીકર્સ શોધીએ છીએ. પ્લસ જ્યારે અમારું પ્રી પ્રોડક્શન હોય છે અને પોસ્ટ પ્રોડક્શન, ત્યારે એમના જે સેટ ઓફ રૂલ્સ હોય છે ટેડેક્સ આયોજનમાં કે 20 મિનિટ્સથી વધારે ટોક ના હોવો જોઈએ એમનો. પછી એમનું કેમેરા એંગલ, ફેસ બધું કેવી રીતના પ્રોપરલી ડિસ્પ્લે થાય છે, અને પછી પ્લસ જેટલા લોકો આવે છે તો એમનું મેનેજમેન્ટ કેવી રીતના થાય છે, એવી રીતના બધું આયોજન કરવામાં આવે છે. જી બિલકુલ. જે પ્રમાણે વેદાંતભાઈ, કુશલભાઈએ જણાવ્યું કે આખી આની બહુ જ લાંબી એવી પ્રોસેસ જાણવામાં મળી રહી છે કે એક ફક્ત આ પ્લેટફોર્મ પૂરું પાડવા માટે નહીં, પરંતુ સાથે ઘણા લોકોની એવી મહેનત જોડાયેલી હોય છે અને ત્યારબાદ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ કાર્યક્રમનું જ્યારે આયોજન કરવામાં આવે ત્યારે કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે? એઝ અ ડિરેક્ટર અને ઓર્ગેનાઇઝર તરીકે તમે શું ધ્યાન રાખો છો આ પ્રમાણેના ઇવેન્ટમાં? સૌથી પહેલાં તો જેમ મેં કીધું ને કે આપણા જે કમ્યુનિટીઝના આઈડિયા છે ને એમને સ્ટેજ મળવું ઇઝ માય અલ્ટિમેટ ગોલ. તો પહેલું ધ્યાન એ જ હોય છે કે આપણા કમ્યુનિટીના સ્પીકર્સને હું ગોતું, અને એના સિવાય ઓરિજિનાલિટી ઓફ આઈડિયા. એવું નથી કે આપણે ખાલી પેપ ટોક્સ આપી રહ્યા છે, ખાલી મોટિવેશન ઉપર અમે બિલકુલ ધ્યાન નથી આપતા કે હા આપણે તમે ટેડ ઉપર આવો અને તમે કોઈ મોટિવેશનલ ટોક આપો. દેટ ઇઝ નોટ આર ગોલ. આપણો એ મુદ્દો નથી. અમારો ગોલ એ છે કે કોઈ ઓરિજિનલ આઈડિયા હોય કે જેવું બીજા કોઈ કમ્યુનિટીમાં એવું થયું ના હોય. કેમ કે પેપ ટોક્સ તો તમે જોશો ને તો યુટ્યુબ ભરેલું છે એનાથી, રાઈટ? સો આપણો ગોલ એ જ છે કે વી આર ફોકસિંગ ઓન ઓરિજિનલ આઈડિયાઝ. જી બિલકુલ. અને જે પ્રમાણે વેદાંતભાઈ તમે વાત કરી એમ કે તમે જે ફક્ત માહિતી નથી પૂરી પાડવામાં આવતી, આમાં ઘણી બધી વાતો સંકળાયેલી હોય છે. તો જ્યારે તમે સ્પીકરને ચોઇસ કરો છો કે પછી આમાં કઈ રીતનું હશે કે ટેડેક્સમાં ધારો કે કોઈ એવા પ્રભાવશાળી વ્યક્તિત્વ છે કે જે આ પ્રમાણેની વાચા આપવા માંગે છે કે પોતાની વાતોને લોકો સમક્ષ રજૂ કરવા માંગે છે, ત્યારે તમે કઈ સ્કિલ જુઓ છો? અને ખાસ આ જે ટેડેક્સ ટોક્સ છે અને ખાસ કરીને ટેડ ટોક છે, આમાં શું તમે ધ્યાન રાખો છો? સૌથી પહેલાં તો આ એક ટોક છે, રાઈટ? એટલે તમારે 150-300 લોકોની સામે બોલવું પડશે. સો પબ્લિક સ્પીકિંગ સ્કિલ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અગર એ નથી તો કદાચ આપણે એમને થોડો ટાઈમ આપવો પડે અને આગલા ઇવેન્ટમાં આપણે કદાચ એમને ચાન્સ આપીએ. પણ સૌથી અગત્યનું છે પબ્લિક સ્પીકિંગ સ્કિલ્સ, કે એમના આઈડિયાઝને લોકો સુધી કેવી રીતે કમ્યુનિકેટ કરે છે. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને એની સાથે પછી એવું ના થાય કે ખાલી એમને કોઈ આઈડિયા છે ને એનું કોઈ સાયન્ટિફિક બેકગ્રાઉન્ડ નથી. પછી એવું અમુક સ્પીકર્સ હોય છે જેમને કંઈક આઈડિયા શેર કરવો હોય છે, એમને લાગે કે આ બરાબર છે, પણ ખાલી હાઇપોથેસિસ સ્ટેટમેન્ટના ઉપર એ શું કહેવાય ટેટોક આપી દે છે, પણ પછી એનું કોઈ સાયન્ટિફિક બેઝ નથી હોતું. સો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે એમનું સાયન્ટિફિક વેલિડિટી છે હોય એમની કોન્ટેન્ટની. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે ક્લાઇમેટ ચેન્જ ઉપર કોઈ સ્પીકર છે તો એ કહે છે કે આ પ્લાસ્ટિકનો યુઝ કરવાથી કોઈ ક્લાઇમેટ ચેન્જને અફેક્ટ નથી થવાનો, તો દેટ ઇઝ કમ્પ્લીટલી બેઝલેસ. તો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આપણે એમનું સાયન્ટિફિક બેકગ્રાઉન્ડ, એમનું આઈડિયાનું જે સાયન્ટિફિક બેકગ્રાઉન્ડ છે એ જોઈએ, અને સાથે એમની પબ્લિક સ્પીકિંગની સ્કિલ્સ છે, દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. બિલકુલ. કુશલભાઈ, શું ધ્યાન રાખવામાં આવે છે જ્યારે ટેડેક્સ ટોકનું આપણા ત્યાં આયોજન કરવામાં આવતું હોય? અને જેમ વેદાંતભાઈએ પણ જણાવ્યું કે ફક્ત માહિતી પૂરી નથી પાડવામાં આવતી, કે એમાં ઘણી બધી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવતો હોય છે. તો તેનું પ્રોડક્શન કઈ રીતે કરવામાં આવે છે, કઈ રીતે તેને મેનેજ કરવામાં આવે છે, અને કેટલા સમયગાળા પૂર્વે તેની આખી જે પ્રોસેસ છે તે શરૂ થઈ જતી હોય છે? તો આની જે પ્રોસિજર હોય છે તે જ્યારે મેઇન ઇવેન્ટ હોય ને એના એકચ્યુઅલી 3 મહિના પહેલાં જ શરૂ થઈ જતી હોય છે. કે અમારે પહેલાં ક્રૂ રેડી કરવાનો હોય છે, એમાં કેમેરાઝ જે મેઇનલી હોય છે એમનું જે સેટઅપ હોય છે ત્યાં પ્રોપરલી હોવું જોઈએ, જેનાથી સ્પીકર પ્રોપરલી ડિસ્પ્લે થાય, એમની પીપીટી છે કે એમનું જે પ્રેઝન્ટેશન છે એ પ્રોપરલી ડિસ્પ્લે થાય. પછી સ્પીકર જે બોલે છે જે પ્રોપરલી લોકોને ટ્રાન્સલેટ થાય પ્રોપરલી. સપોઝ કે કોઈ ગુજરાતી જ સમજે છે તો એના માટે ગુજરાતી સબટાઇટલ્સ પણ અમે લખીને આપીએ છીએ અંદર. ઇંગ્લિશ પણ હોય છે અને હિન્દી પણ હોય છે. અને પછી જ્યારે પોસ્ટ પ્રોડક્શન હોય છે ત્યારે આ બધાની જે આ બધું ડેટા અમને મળેલો હોય છે એ ડેટામાં અમે પહેલાં તો કલર ગ્રેડિંગ એક પ્રોસિજર આવે છે જે અમે કરતા હોઈએ છીએ, જેનાથી ક્યાંય પણ થોડુંક પણ સ્પીકર કે ક્યાંય પણ થોડુંક લાઇટ ડીમ થાય તો એનાથી સ્પીકરનું જે પ્રોપર સમાવેશ આવે છે આખા કેમેરામાં એ એમને દેખાય, અને જે બોલવાનું ઈચ્છે છે એના એક્શન્સ ને બધું પ્રોપરલી ક્લેરિટી જોડે આવે.
અને પ્લસ જે 20 મિનિટ્સનું મેં હમણાં પહેલાં કીધું કે એ અમારે મેઇન ધ્યાન રાખવામાં આવ્યું હોય છે. એટલે સપોઝ કે ક્યારેક કોઈક સ્પીકર વચ્ચે ક્યારેક અટકી જાય કે એમને થોડુંક બોલવામાં વાર લાગે તો અમે રીતના ક્લિપ્સ કટ કરીને મર્જ કરીને પ્રોપરલી એમને સ્મૂથ ટ્રાન્ઝિશન આપીએ છીએ, જેના લીધે ટાઈમે બચે અને પ્રોપરલી લોકોને ખબર પડે. જી બિલકુલ. એટલે ઇન શોર્ટ કે જે પ્રમાણે આ પ્રોસેસની તમે વાત કરી એમ કે લોકો સુધી મેસેજ પહોંચે તે માટે ઘણી એવી મહેનત કરવામાં આવતી હોય છે. 3 મહિના પૂર્વે આની મહેનત કરવામાં આવતી હોય છે. ત્યાં જઈને ક્યાંક આજે પ્લેટફોર્મ જે એક વિચાર રજૂ કરવામાં આવે છે લોકો માટે, તો આના માટે જેટલી બધી મહેનતો જોવા મળી રહી છે. વિધાનભાઈ, આપણા અમદાવાદમાં પણ 24 ડિસેમ્બરે એક આયોજન કરવામાં આવી રહ્યું છે. ખાસ આ ટેડ ટોક્સ અને ટેડેક્સ ટોક વિશે તો આપણે વાત કરી, પરંતુ જે આપણા ત્યાં આ ટેડેક્સ ટોક વિશે આપણે વાત કરીએ તો આ જે પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે આના વિશે જણાવશો કે આ કાર્યક્રમ શેના ઉપર બેઝડ છે? તો આજે 24 ડિસેમ્બરે જે ઇવેન્ટ થવાનો છે એ ક્લાઇમેટ ચેન્જ ઉપર બેઝ છે. ઓકે, એટલે અત્યાર સુધી આપણે બીજા ઘણા બધા ફિલ્ડ્સમાં ટેડ ઇવેન્ટ કર્યા છે. ટેડ વિમેન કર્યું છે, ટેડેક્સ લાઈવ કર્યું છે, પણ આ વખતે વિચાર્યો હતો કે ક્લાઇમેટ ચેન્જ, કેમ કે ઘણા ઓછા લોકો ક્લાઇમેટ ચેન્જ વિશે વાત કરે છે, સ્પેશિયલી મેઇન સ્ટ્રીમ મીડિયામાં. સો આઈ બિલીવ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આપણે ક્લાઇમેટ ચેન્જને એક સ્ટેજ આપીએ કે લોકો એની વિશે જાણે, એન્ડ નોટ જસ્ટ જાણે પણ એની સાથે ઇન્વોલ્વ થાય. સો દેટ ઇઝ આર મેઇન ગોલ કે આ વખતે ક્લાઇમેટ ચેન્જ ઉપર ટેડેક્સ ઇવેન્ટ કરીએ છીએ. અને આ વખતે સ્પીકર્સ અમે એવું નથી ખાલી ક્લાઇમેટ સાયન્ટિસ્ટ કે ક્લાઇમેટ રિસર્ચરને બોલાવીએ છીએ. અમે ટ્રાય એવું કરીએ છીએ કે બધા અલગ અલગ ડોમેનમાંથી, મીડિયામાંથી, રિસર્ચમાંથી, એડ્યુકેશનમાંથી, માર્કેટિંગમાંથી, બધા ફિલ્ડમાંથી આપણે સ્પીકર્સને ઇન્વાઇટ કર્યા છે, જેથી બીજા બધા અલગ અલગ ફિલ્ડ જે છે એમનું પણ ક્લાઇમેટ ચેન્જ સાથે ઇન્ટિગ્રેશન થાય. જી બિલકુલ. અને ખૂબ જ જરૂરી છે કે ફક્ત એ લાઈન સાથે સંકળાયેલા નહીં, પરંતુ દરેક વ્યક્તિ સુધી જ્યારે આ વાત પહોંચાડવી હોય ત્યારે આપણે દરેક સ્ટ્રીમમાંથી જ્યારે વ્યક્તિઓ પોતાના વિચારો રચના કરતા હોય, અને ખાસ કરીને જે આ સ્પીકર્સ છે તે પણ ખૂબ જ અનુભવવાળા હોય છે, ત્યારે જ્યારે એ લોકો સમક્ષ વાત રજૂ કરે ત્યારે દરેક જે વ્યક્તિઓ હોય છે તેમને સુધી વાત પણ પહોંચતી હોય છે. વાત કરીએ કુશલભાઈ, જે પ્રમાણે વેદાંતભાઈએ વાત કરી કે ક્લાઇમેટ ઉપર આપણે આ જે ઇવેન્ટ થવા જઈ રહ્યો છે, કઈ કઈ વસ્તુઓ આ ઇવેન્ટ માટે ધ્યાનમાં રાખવામાં આવે છે, તેનું પ્રોડક્શન કઈ રીતે કરવામાં આવ્યું છે? ઓકે, સો આમાં જે વસ્તુઓ ધ્યાનમાં રાખવામાં આવી છે એ છે કે સૌથી પહેલી વસ્તુ છે કે અમારે જ્યાં કેમેરા જે સેટઅપ કરેલા છે ને એ જગ્યાએ કોઈ ઓડિયન્સ ના આવી જોઈએ. પ્લસ જે ઓડિયન્સ આવશે એમને પ્રોપરલી મેનેજ કરવાના છે, ઇન એન્ડ આઉટ થોરોલી. પછી જે સ્પીકર્સ હશે એમને પ્રોપર માહિતી આપવામાં આવવાની છે કે તમારે આ ટાઈમે તમારો સ્લોટ છે, તમારો આવી રીતના તમારે આટલા એરિયામાં તમારે ચાલવાનું છે, ઊભું રહેવાનું છે, તો તમે કેમેરાના એંગલથી બહાર ના જાઓ. પછી તમારો ટાઈમ લિમિટ આટલો છે, તો તમે જો ટાઈમ લિમિટ એક્સટેન્ડ કરશો તો અમારો કોઈક એક માણસ ઊભો હશે જે તમને ઇન્ફોર્મ કરશે કે તમે ટાઈમ લિમિટ એક્સટેન્ડ કરી દીધી છે, સો તમે પ્લીઝ કન્ક્લુડ કરી દો ટોક અને આપ સ્ટેજ પરથી ઉતરી જાઓ. એ બધી માહિતી. અને પ્લસ અમે લોકો એ પણ જોઈશું કે જે પણ લોકો જ્યારે આવે છે તો એમનું પ્રોપર રજિસ્ટ્રેશન પ્રોસિજર અને એમના જે પણ ફોટોઝ હોય છે, પછી અમારે જે પોસ્ટ પ્રોડક્શનમાં જ્યારે અપલોડ કરવાનું હોય છે અમારા સોશિયલ મીડિયા ઉપર ને બધે, તો એમાં એમનું પ્રોપર રિવ્યૂઝ છે, પછી સ્પીકર્સના એટ ધી એન્ડ શું છે એ બધું અમે અપલોડ કરીએ છીએ. જી બિલકુલ. કેટલો સમયગાળો આશરે આમાં જોઈતો હશે, ખાસ જ્યારે આ ઇવેન્ટ 24 ડિસેમ્બરે થવાની છે, કેટલા મહિને પૂર્વે આ ઇવેન્ટની તમે તૈયારી કરી અને કેટલો સ્ટાફ આની સાથે સંકળાયેલો? કારણ કે જે પ્રમાણે તમે વાત કરી કે જે પ્રોસેસ, જે તબક્કા વાઇઝ જઈ રહ્યા છો, કેટલા સ્ટાફની આમાં જરૂર પડે છે? અને આ ઇવેન્ટ કરવા માટે ક્યાંક તો એવું થયું હશે કે હવે ક્યાંક કોઈક એવી મુશ્કેલી આવી ગઈ હશે કે ભાઈ આ ઇવેન્ટ હવે જે થવાનો છે ખૂબ જ નજીકના સમય આવવાનો છે, ત્યારે કોઈ એવા તમારા અનુભવ થયા હોય? હા, મતલબ એમાં ઘણી વાર એવું થયું છે કે અમુક વાર સપોઝ ઇવેન્ટ ચાલુ થતો હોય ને એની પહેલાં જ ક્યારેક કેમેરો બંધ થઈ જતો હોય છે. અમુક વાર ક્યારેક એવું થાય કે ઓડિયન્સમાં કંઈક હોબાહોડી થઈ જતી હોય છે, તો એના લીધે અમારે એમને પહેલાં શાંત કરવા પડે છે. પછી અમુક વાર એવું થાય કે સ્પીકર સ્ટેજ પર ચડી ગયા છે બટ એમનું અમારા કેમેરાના માઇકમાં એમનું કેપ્ચર નથી થતું. અમુક વાર પછી એવું થાય કે ટેકનિકલ ફોલ્ટના લીધે અમારે રોકાઈ જવું પડે છે જ્યારે ડ્રાય રન કરતા હોય એક દિવસ પહેલાં એ બાબતે. પછી અગર ટીમ મેમ્બર્સની વાત કરીએ તો પ્રોડક્શનમાં અમે ટોટલ 5 જણા છીએ એઝ અ ટીમ લીડ, અને હું પણ ક્યારેક એમનો હાથ હેલ્પ કરું છું એમને. અને આમાં જ્યારે મેં જેમ પહેલાં કીધું કે 3 મહિના પહેલાં અમે ચાલુ કરતા હોઈએ છીએ કામ, તો એ 3 મહિનાના ગાળામાં અમે લોકોને કહેતા હોઈએ છીએ કે ક્લાઇમેટ શું છે, એને સસ્ટેનેબિલિટી શું છે, અને એવી રીતના અમે થોડાક હોસ્ટ ટીમને બોલાવીને લોકોને વિડીયો રેકોર્ડ કરાવીએ છીએ થ્રુ ધ કન્ટેન્ટ જે કન્ટેન્ટ ટીમ લખે છે, અને પછી અમે એને એડિટ કરીને સોશિયલ મીડિયા પર ચડાવીએ છીએ. તો અમે એવી રીતના પણ જણાવીએ
કરીએ છીએ કે તમે કેવી રીતના સસ્ટેનેબિલિટી લાવી શકશો, પ્લસ તમે અમારા ઇવેન્ટ પર કેવી રીતના ક્યારે તમે આવીને અટેન્ડ પણ કરી શકશો. જી બિલકુલ. વેદાંતભાઈ, જે પ્રમાણે કુશલભાઈએ જણાવ્યું કે કેટલો સ્ટાફની જરૂર હોય છે, કઈ રીતે આયોજન કરવામાં આવે છે, ખાસ વાત કરીએ તો આ ઇવેન્ટ યોજવાનો મુખ્ય હેતુ શું છે, અને ખાસ કરીને તમે અત્યાર સુધી કેટલી એવી ઇવેન્ટો કરી છે કે જેમાં આ પ્રમાણેની માહિતી આપતું છે આ પ્લેટફોર્મ છે? ખાસ તમે કીધું કે ફક્ત માહિતી નહીં પરંતુ મનોરંજનની સાથે ટેકનોલોજી, ડિઝાઇન, ઘણી બધી બાબતો આ પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવતી હોય છે. તમારા જીવનમાં આ પ્રમાણેના ટેડેક્સ ટોક કેટલા અનુભવ્યા છે અને તેમાંથી શું અનુભવ થયો છે તમને? અમદાવાદની અંદર અમે છેલ્લા 4 વર્ષથી ટેડેક્સ ટોક ઓર્ગેનાઇઝ કરીએ છીએ, અને સાચું કહું એટલા બધા લોકોને ટેડેક્સ વિશે ખબર જ નથી. સો છેલ્લા 2 વર્ષથી મેઇન અમારો ગોલ એ છે કે લોકોને ટેડેક્સ વિશે જણાવીએ, એન્ડ તમારા આ શોના માધ્યમથી એ ઓપોર્ચ્યુનિટી મળી રહી છે. સો આઈ એમ રિયલી ગ્રેટફુલ ફોર ધ સેમ. સો મેઇન એ છે કે આપણે કમ્યુનિટીમાં ટેડેક્સની વિશે જણાવીએ, કેમ કે લોકોને ખબર જ નથી કે ટેડેક્સ શું છે. તો છેલ્લા 2 વર્ષથી અમે પ્રમોશન જેટલું વધારે થઈ શકે છે કમ્યુનિટીની અંદર એમાં કરી રહ્યા છે, અને એની સાથે અમે અત્યાર સુધી ઘણા બધા ડોમેનમાં કામ કર્યું છે. સૌથી પહેલો અમારો જે ટેડેક્સ હતો ટોક, એ ટેડેક્સ વિમન હતો, જે ગુજરાતનો સૌથી પહેલો વિમન ઓરિએન્ટેડ ટેડ ઇવેન્ટ હતો, જેમાં ખાલી ઇન્ડિયા નહીં પણ કેનેડા અને જાપાનથી પણ આપણા સ્પીકર્સ આવ્યા હતા, જે ગુજરાતી હતા પણ જે બીજી બધી કન્ટ્રીઝમાં અત્યારે એમનું કામ કરી રહ્યા છે. સો ટેડ વિમન આપણો ગુજરાતનો સૌથી પહેલો ટેડ ઓરિએન્ટેડ ઇવેન્ટ હતો. અને પછી આપણે ટેડેક્સ લાઈવ કર્યું હતું. ટેડેક્સ લાઈવ કોરોનાના ટાઈમમાં કર્યું હતું, અને એ વખતે સૌથી અઘરું હતું, કેમ કે એ વખતે આપણે સ્પીકર્સને થ્રુ આઉટ ધ પ્રોસેસ, કેમ કે પ્રોડક્શન પણ એમને સ્પીકરને જાતે જોવાનું હતું, એમનું કોન્ટેન્ટ ક્યુરેશન કે કેવી રીતે એમનું સ્પીચ લાગશે, એમનું કોન્ટેન્ટ કઈ રીતના હશે એ પણ એમને જાતે જોવાનું હતું. તો એ કોર્ડિનેશન ઓનલાઈન કરવું અમારા માટે પણ નવું હતું અને સ્પીકર માટે પણ નવું હતું. સો એ સૌથી અઘરો સમય હતો. પણ તે વખતે પણ કોરોનાના ટાઈમે પણ અમે 2 ઇવેન્ટ કર્યા હતા ટેડેક્સ લાઈવ, અને એના પછી હવે વિચાર્યું કે ક્લાઇમેટ ચેન્જનો ઓપ્શન છે, તો પછી ક્લાઇમેટ ચેન્જ ઉપર ફોકસ કરીએ, કેમ કે આઈ બિલીવ કે કમ્યુનિટીની અંદર આપણા ટેડેક્સની અમદાવાદની અંદર ટેડેક્સ ક્લાઇમેટ ચેન્જ એ બહુ નવો કોન્સેપ્ટ છે. સો એનું ઇન્ટિગ્રેશન સૌથી જરૂરી છે. જી બિલકુલ. તો જેમ આપણે ક્લાઇમેટની આ ઇવેન્ટ થવા જઈ રહી છે 24 ડિસેમ્બરે, ખાસ વાત કરીએ તો આમાં તમે કઈ બાબતોનું ધ્યાન રાખ્યું છે, કઈ રીતે આને ડિરેક્ટ કર્યું છે કે જેથી સામાન્ય જે લોકો છે તે પણ જ્યારે આ ક્લાઇમેટનો જે ઇવેન્ટ હશે તે સાંભળે ત્યારે જે આપણા જે વક્તાઓ છે કે જે પ્રભાવશાળી વક્તાઓ તેમના અનુભવ થ્રુ જણાવશે, ત્યારે તેમના થકી વાત પહોંચી રહે, કઈ રીતે તેનું ડિરેક્ટ કરવામાં આવે છે, કઈ રીતે તેનું ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે બધું? એટલે સૌથી પહેલાં તો અમે આને ઓપન ફોરમ રાખ્યું છે. પહેલાં જે અમે ટેડેક્સ ઇવેન્ટ કરતા હતા એ પેડ હતું, લોકો ટિકિટ ખરીદી શકે અને પછી આવી શકે. પણ આ વખતે અમે વિચાર કર્યું છે કે ઓપન ફોરમ રાખીએ, એટલે જેને પણ આવવું હોય એ આવી શકે. એન્ડ અમારા જે પાર્ટનર છે અહેમદાબાદ મેનેજમેન્ટ એસોસિએશન, સો એમની સાથે કોલેબોરેટ કરીને એમને કીધું કે આ ઓપન ફોરમ રાખીએ તો વધારે લોકો આવી શકે અને વધારે એક્સેસિબિલિટી વધે. આ ઇવેન્ટના જે પણ ટોક્સ હશે, જે પણ ટેડ ટોક હશે, એ ઓનલાઈન તો અપલોડ થવાના જ છે, એ તો બધા જોઈ શકશે, પણ ઓન ઇવેન્ટ આપણા અમદાવાદના જે લોકો છે એ લાઈવ સાંભળી શકે, એન્ડ દેટ ટુ ફોર ફ્રી. એ અત્યાર સુધી એવું અમદાવાદની અંદર કોઈએ નથી કર્યું. સો એ અમારો પ્રયાસ હતો કે ઓપન એક્સેસ રાખીએ તો જેટલા વધારે લોકો આવી શકે એ આવે. જી બિલકુલ. કુશલભાઈ, જે પ્રમાણે વેદાંતભાઈએ જણાવ્યું એમ કે આ જે ઇવેન્ટ છે તે લોકો સુધી, સામાન્ય વ્યક્તિઓ સુધી આ વાત પહોંચે તે માટે ઘણી બધી મહેનત કરવામાં આવતી હશે, કઈ રીતે ઓર્ગેનાઇઝ કરવામાં આવતું હશે. હવે જે પ્રમાણે ડિરેક્ટ કરવામાં આવતું હોય, ઓર્ગેનાઇઝ કરવામાં આવતું હોય તે પ્રમાણે ત્યારબાદ સૌથી મહત્વનો ભાગ ભજવવામાં આવે છે પ્રોડક્શન ટીમ દ્વારા, કે સૌથી મહત્વનું કે જ્યારે આ કાર્યક્રમ મેગા ઇવેન્ટ યોજાતી હોય કે જેમાં લોકો સુધી વાત પહોંચે તે મુખ્ય એનો હેતુ હોય છે, ત્યારે કઈ રીતે તેનું પ્રોડક્શન કરવામાં આવે કે લોકો સુધી તેની વાતો પહોંચી રહે, પરંતુ સાથે જે આ પ્રભાવશાળી વક્તાઓ છે તે પણ આસાનીથી, સરળતાથી લોકો સુધી તેમની વાત પહોંચાડી શકે. જી બિલકુલ. જ્યારે આ રીતના મેગા ઇવેન્ટ્સ થતા હોય છે ત્યારે જ્યારે મેં કીધું કે અમે લોકો સબટાઇટલ્સ પણ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ પોસ્ટ પ્રોડક્શનમાં, જેમ કે હિન્દી છે, ગુજરાતી છે. તો જે લોકો કમ્યુનિટીમાં જે લોકોને ઇંગ્લિશ નથી ફાવતું હતું કે જે લોકોને હિન્દી નથી ફાવતું હતું, એ લોકો 3 લેંગ્વેજીસમાંથી એમની રીતે એ લોકો જોઈ શકે છે. અને એમાં અમે એ પણ જોઈએ છીએ કે જે સ્પીકર છે ને, એ સ્પીકરની મેઇનલી જે વિઝિબિલિટી છે કેમેરામાં,
લોકોને ત્યાં જે લોકો છે એમને તો દેખાઈ જ રહ્યું છે કે સ્પીકર શું બોલવા ઈચ્છે છે, કેવી રીતના છે, હેન્ડ એક્શન જેના બધા કેવી રીતના થાય છે. બટ જે કેમેરામાં જે ફોનમાં જોઈ રહ્યા છે એ લોકો માટે ક્યારેક અમુક વાર એવું થાય કે એકદમ સ્પીકરની સાઈડ એકદમ ડલ થઈ જાય તો સ્પીકર અંધારામાં બોલતો હોય. અમુક વાર એવું થાય. અમુક વાર ટીવીમાં જો કલર ગ્રેડિંગ તમારું સરખું ના હોય ને તો તમને મૂવીઝમાં લાઇટ હોય ને તો એ અંધારું દેખાતું હોય. તો અમે એના માટે મેઇનલી કલર ગ્રેડિંગ પર ફોકસ કરીએ કે સ્પીકર આખો ઇલ્યુમિનેટ થાય પ્રોપર બ્રાઇટનેસ જોડે. તો એનાથી શું છે કે લોકોને એ લોકો જોઈ શકે શાંતિથી કે ઓકે સ્પીકર શું કહેવા માંગે છે, અને પાછળ જે અગર કોઈ પીપીટી હોય કે એનું કોઈ એક્ઝામ્પલ દેખાડતો હોય લાઈવ ડેમો તો એ શું છે, અને પછી એ લોકો એ ઘરે કરી શકે કે નહીં એવી રીતે આખું અંદર પ્રોપરલી હોય છે. જી બિલકુલ. વેદાંતભાઈ, ટેડ ટોક્સ અને ટેડેક્સ ટોક વિશે આપણે વાત કરી કે વિદેશમાં પણ ખાસ કરીએ તો વિદેશથી આની શરૂઆત થઈ. વિદેશમાં ખૂબ જ પ્રચલિત છે આ પ્રમાણેના ઘણા બધા એવા ટોક થતા હોય છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ટેડ અને ટેડેક્સ ટોકની શું સ્થિતિ છે, કેટલો પ્રતિસાદ લોકો દ્વારા મળતો હોય છે, અને જ્યારે ઇવેન્ટ આપણા અમદાવાદમાં યોજાતી હોય, ઘણી એવી ઇવેન્ટ તમારા દ્વારા યોજવામાં આવી છે, ત્યારે કેટલો પ્રતિસાદ અહીંયાની સામાન્ય જનતા સુધી પહોંચી શકે તેટલો પ્રતિસાદ મળે છે? જેમ વિદેશમાં ઘણા એવા લોકો હોય છે કે જે આ પ્રમાણેના આયોજન સાંભળવા માટે આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે, તો ગુજરાતમાં અને ખાસ તેમાં અમદાવાદમાં શું સ્થિતિ છે ટેડ ટોક્સ અને ટેડેક્સ ટોકની? અમદાવાદમાં 2-3 વર્ષ પહેલાંની વાત કરું તો એટલા બધા ટેડ ઇવેન્ટ્સ નહોતા થતા, પણ છેલ્લા 1-1.5 વર્ષથી ઘણા બધા ટેડ ઇવેન્ટ્સ થાય છે યુનિવર્સિટીમાં પણ અને ઇન્ડિવિજ્યુઅલી પણ. હમણાં થોડા 1-1 વર્ષ પહેલાં ટેડેક્સ પાર્ટી થયું હતું, પછી ટેડેક્સ પ્રહલાદનગર છે, પછી યુનિવર્સિટીમાં પણ ઘણા બધા. આમાં કેવું કે યુનિવર્સિટીઝ જે હોય ને એ પણ એમના ટેડ ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરી શકે છે. સો એમને લાઇસન્સિંગ પ્રોસેસ અલગ છે, બટ દે કેન ઓલ્સો અપ્લાય ફોર અ લાઇસન્સ. એમને પણ લાઇસન્સ મળી શકે છે. તો યુનિવર્સિટીમાં પણ અત્યારે લાસ્ટ 1-1.5 વર્ષથી ઘણા બધા ટેડેક્સ ઇવેન્ટ અમદાવાદની અંદર થઈ રહ્યા છે. અને ગુજરાતની વાત કરું તો સુરત, અમદાવાદ અને રાજકોટ આ 3 સિવાય બીજા સિટીઝમાં મેં ટેડેક્સ ઇવેન્ટ થતા જોયા નથી. પણ આઈ રિયલી હોપ કે આગળના ટાઈમમાં નાની સિટીઝ, નડિયાદની અંદર, ખેડાની અંદર પણ ટેડેક્સના ઇવેન્ટ્સ થાય, જેથી એ કમ્યુનિટીને પણ એક ગ્લોબલ સ્ટેજ મળે. તમને ક્યાંથી વેદાંતભાઈ આનો વિચાર આવ્યો ટેડેક્સનો? કારણ કે વિદેશમાં ખૂબ જ પ્રચલિત છે, અને અમદાવાદમાં પણ જે પ્રમાણે તમારા દ્વારા આયોજન કરવામાં આવી રહ્યા છે, ઘણા એવા ટોકના તમે આયોજન કર્યા છે, તમને ક્યાંથી આનો વિચાર આવ્યો? અને અત્યારે તમે જેટલા પણ અત્યાર સુધી ટેડેક્સ ટોક કર્યા છે તેના અનુભવ તમે જેમ કીધા એમ, તો અત્યાર સુધી તમને શું લાગે છે કે શું સ્થિતિ, જેમ ટોક્સ તમારા આગળ વધ્યા તેમ પરિસ્થિતિ બદલાઈ છે, લોકોમાં ઇન્ટરેસ્ટ જાગ્યો છે આ વિષયને લઈને? બિલકુલ, ઘણો ઇન્ટરેસ્ટ જાગ્યો છે. છેલ્લા જ્યારે અમે ચાલુ કર્યું હતું 4 વર્ષ પહેલાં, તો એ વખતે અમારી ટીમની અંદર ખાલી 12 લોકો હતા, અને હાલની તારીખમાં અમારી ટીમ, જે ટેડેક્સની ટીમ છે એ 120 જણની છે અમદાવાદની અંદર, જે ટોટલ 6 અલગ અલગ ડિવિઝન્સમાં કામ કરે છે. તો એ પ્રમાણે અમારી ટીમની અંદર તો ઇન્ટરેસ્ટ જાગ્યો જ છે કે વધારે લોકો અપ્લાય કરે છે ટીમમાં જોડાવા માટે. અને એના સિવાય ઓડિયન્સ સાઇઝની વાત કરું તો સ્ટાર્ટિંગમાં અમે બહુ જ નાની ઓડિયન્સ સાઇઝથી ચાલુ કર્યું હતું, અને એટલા બધા રજિસ્ટ્રેશન્સ પણ નહોતા આવ્યા. પણ આ વખતે જે અમારો ઇવેન્ટ થયો છે, વી આર ઓલમોસ્ટ ઓવરબુક્ડ. સો વી આર પ્લાનિંગ કે કદાચ અમે મોટા વેન્યુમાં શિફ્ટ થઈએ. તો 4 વર્ષ ઇટ વોઝ અ વેરી ડિફરન્ટ જર્ની. 4 વર્ષ પહેલાં અમારે ખાલી 30 રજિસ્ટ્રેશન થયા હતા પહેલા ઇવેન્ટમાં, અને અત્યારે અમે ઓવરબુક્ડ છે. સો ઘણો ઇન્ટરેસ્ટ જાગ્યો છે લોકોમાં, અમદાવાદમાં સ્પેશિયલી, અને આઈ હોપ કે આગળ પણ આ વધતું રહે. જી બિલકુલ. કુશલભાઈ, જે પ્રમાણે વેદાંતભાઈએ જણાવ્યું કે 4 વર્ષ થયા તેમને આ વિચારોને લોકો સમક્ષ રજૂ કરવા માટે આ પ્રમાણેના ટેડેક્સ ટોકનું આયોજન કરવા વિશે. હવે આયોજનની વાત કરવામાં આવે તો કેટલું શરૂઆતમાં તમને કેટલું અઘરું પડ્યું આ આયોજન કરતી વખતે? કારણ કે સૌપ્રથમ અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં ઘણા એવા લોકો હશે કે જેમને આના વિશે જાણ નહીં હોય, પરંતુ ત્યારે જેનું આયોજન કરવામાં આવતું હોય ત્યારે લોકો સાથે જે આપણા પ્રવક્તાઓ છે કે જે આપણા વક્તાઓ છે તેમની વાત લોકો સુધી પહોંચી શકે તે માટે કેવું ખાસ આયોજન શરૂઆતથી લઈને અત્યાર સુધી કરવામાં આવે કે સરળતાથી વાત લોકો સુધી પહોંચી શકે? જેમ વેદાંતભાઈએ કીધું કે 4 વર્ષ પહેલાં ઓડિયન્સ એકદમ ઓછી હતી અને અત્યારે અમે ઓવરબુક છીએ, તો એનું જે એનો જે મેઇન પ્રોસેસ છે ને એ આજકાલ અમે સોશિયલ મીડિયાના લીધે પણ લોકો તરફ વળી રહ્યા છીએ. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ, અમે જેમ પ્રોડક્શનમાં અમે લોકો સ્પીકર્સ જે હોય છે એમને કહીએ છીએ કન્ટેન્ટ આપીને કે તમારું કોઈ કન્ટેન્ટ બનાવીને તમારા લાઈફ જર્ની વિશે કહો, તમારા અત્યારના મેઇન લાઈફમાં તમે શું ઇમ્પોર્ટન્ટ કરી રહ્યા છો એ વિશે કહો.
એવી રીતના અમે સ્પીકર્સને કહીને અમે વિડીયોઝ મંગાવીએ છીએ. પછી વિડીયોઝને જ્યારે અમે એડિટ કરતા હોઈએ છીએ ત્યારે અગર કોઈક માણસ બોલતું હોય વિડીયોમાં તો આપને બોરિંગ લાગે, તો એ બોરિંગને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે અમે એમાં ઇમેજીસ નાખતા હોઈએ છીએ, અમુક જગ્યાએ વિડીયોઝ નાખતા હોઈએ છીએ, તો જેના લીધે ઓડિયન્સ છે ને વિડીયોને જોવે અને આગળ માહિતી પણ લે. તો એ જે ઓડિયન્સનો વધારો થયો છે એ સોશિયલ મીડિયા તરફથી. પછી અમે જ્યારે ઇવેન્ટ કરતા હોઈએ ને ત્યારે અમે લોકો પેમ્પલેટ્સ હોય છે એ અમે થોડાક ડિસ્ટ્રીબ્યુટ કરતા હોઈએ છીએ. પછી અમે લોકો સ્પોન્સર્સ વાયા પણ માઉથ ટુ માઉથ અમે લોકો ફેલાવીએ છીએ કે અમે ટેડેક્સ ઇવેન્ટ કરવાના છીએ, તો આપનો ઇન્ટરેસ્ટ હોય તો આપ આવજો એમ. જી બિલકુલ. વેદાંતભાઈ, લાસ્ટ હવે આપણે વાત કરીએ આપણા જે ઇવેન્ટ થવા જઈ રહ્યો છે, કયા મુખ્યત્વે જે એવા પોઈન્ટ્સ છે કે જે તમે લોકો સમક્ષ રજૂ કરવા માંગો છો, અને જે આપણા જે પ્રવક્તાઓ છે કે જે આપણા સ્પીકર છે તેમને તેમના દ્વારા લોકો સમક્ષ તેમના વિચારો રજૂ કરવામાં આવે, કયા એવા મુખ્ય મુદ્દાઓ છે કે જે ધ્યાનમાં લેવામાં આવશે? સૌથી અગત્યનું તો એ જ છે કે આપણે ક્લાઇમેટ ચેન્જનો ઇવેન્ટ છે, રાઈટ? તો લોકોને એવું છે કે ક્લાઇમેટ ચેન્જની જોડે કોઈ સ્ટોરી નથી એસોસિએટેડ, કે ક્લાઇમેટ ચેન્જ ખાલી એમને રોકેટ સાયન્સ જેવું લાગે છે, બટ એવું નથી. ક્લાઇમેટ ચેન્જની જોડે બીજા ઘણા બધા વેરિયેબલ્સ એસોસિએટેડ છે, ઇકોનોમિક વેરિયેબલ્સ એસોસિએટેડ છે, ટ્રાઇબલ કમ્યુનિટી વેરિયેબલ એસોસિએટેડ છે, અને સૌથી અગત્યનું છે કે આપણે જે એથનિકલ વેરિયેબલ્સ છે, ટ્રાઇબલ વેરિયેબલ્સ, એ પણ એસોસિએટેડ છે. જેમ કે આપણે વાત કરીએ કે આપણે સી લેવલ વધી રહ્યું છે, રાઈટ? તો જે ટ્રાઇબલ એરિયાઝ છે જે ત્યાં આગળ જ્યાં દે આર લૂઝિંગ ધેર લેન્ડ્સ, એમનું જે હેરિટેજ છે એ લૂઝ નથી એમની જોડે, તો એ એમનું હેરિટેજ ઇઝ એટ રિસ્ક. સો દેટ ઇઝ આર અલ્ટિમેટ ગોલ કે આપણે એની જોડેની જે સ્ટોરીઝ છે, નોટ જસ્ટ ક્લાઇમેટ ચેન્જ, પણ ક્લાઇમેટ ચેન્જની જોડીની જે સ્ટોરી છે એને એક સ્ટેજ આપીએ. જી બિલકુલ. અને જે પ્રમાણે આ ઇવેન્ટની તમે વાત કરીએ એમ કે આશા છે કે આ ઇવેન્ટ તમારો સક્સેસફુલ બને, અને જે પ્રમાણે તમે કીધું એમ કે બુકિંગ ફૂલ થઈ ચૂક્યા છે, અને આગામી પણ તમે આવા પ્રકારના ઇવેન્ટ, કારણ કે ખૂબ જરૂર છે લોકોને માહિતી પહોંચાડવી, અને સાથે જે આયોજન જે પ્રમાણે કરવામાં આવે છે, પ્રોડક્શન ટીમ દ્વારા જે મહેનત કરવામાં આવે છે, જે પ્રમાણે તેનું ડિરેક્ટ કરવામાં આવે છે, ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે, ખૂબ જ અઘરો ટાસ્ક છે, પરંતુ જરૂરી છે અત્યારના સમયમાં ખાસ કરીને કે લોકો સુધી જે માહિતી છે, જે ટેકનોલોજી છે, જે મનોરંજન છે, તેની માહિતી પ્રભાવશાળી વક્તાઓ દ્વારા પૂરી પાડવામાં આવે. આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. નમસ્તે, થેન્ક યુ સો મચ. તો જે પ્રમાણે ટેડ અને ટેડેક્સ ટોક વિશે આજે વાત કરી કે ટૂંકમાં કહીએ તો એવું પ્લેટફોર્મ કે જ્યાં પ્રભાવશાળી વક્તાઓ પોતાની વાતોને, પોતાના વિચારોને લોકો સમક્ષ રજૂ કરતા હોય છે, પરંતુ આના સાથે ઘણી બધી એવું મહેનત કરવામાં આવતી હોય છે, ઘણી એવી પ્રોડક્શન ટીમ લાગતી હોય છે. સાથે વાત કરીએ કઈ રીતે એનું ડિરેક્ટ કરવું, કઈ રીતે ઓર્ગેનાઇઝ કરવું. મુખ્યત્વે જે પ્લેટફોર્મ છે જઈ રહ્યો છે ટેડેક્સ ટોક, કે જે પર્યાવરણને લગતા જે મુદ્દાઓ છે તેમાં તેને આવરી લેવામાં આવશે. તો જોવાનું રહેશે કે આ જે આગામી સમય છે તેમાં ટેડેક્સ ટોક અમદાવાદમાં, ગુજરાતમાં કઈ સ્તરે પહોંચે છે. તો હાલ ડે સ્પેશિયલના કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.